તો નવરાત્રિના બીજા દિવસ માટેની ફરાળી થાળી બનીને તૈયાર છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે છે નવરાત્રિનો બીજો દિવસ, તો આપણે બીજા દિવસ માટે ફરાળી થાળી બનાવીશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો પ્રથમ બનાવીશું આપણે સાબુદાણાની ખીર। સાબુદાણાની ખીર બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ દૂધ લીધું છે, એને આપણે એક ઉકાળો આવવા દઈશું। દૂધનો એક ઉકાળો આવી ગયો છે। હવે આપણે એમાં 5 થી 7 પાતળા કેસરના એડ કરીશું। સાબુદાણા લીધા છે, એને મેં 2 કલાક પલાળીને રાખ્યા છે, એ એડ કરીશું અને ધીમી આંચે આપણે આને ઉકળવા દઈશું। સાબુદાણાની ખીર ઉકળે છે એટલી વાર આપણે બટાકાનું રસાવાળું શાક બનાવીશું। પેનને આપણે ગરમ થવા દઈશું। પેન ગરમ થઈ ગયું છે, આપણે 2 ચમચી તેલ એડ કરીશું। ત્યારબાદ આપણે જીરું એડ કરીશું। 1 લીલું મરચું મેં કતરીને લીધું છે, એ એડ કરીશું। બટાકાના મેં મીડિયમ સાઇઝના કટકા કરી લીધા છે, એ આપણે એડ કરીશું। હવે બટાકાને આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અહીં મેં ફરાળી મીઠું લીધું છે। હવે શાકમાં આપણે થોડું પાણી એડ કરીશું। હવે ઢાંકીને આપણે ડીમ ગેસ ઉપર ચડવા દઈશું। સાબુદાણાની ખીરના 4 થી 5 ઉકાળા આવી ગયા છે। સાબુદાણા પણ ટ્રાન્સપરન્ટ કલરના થઈ ગયા છે। હવે આપણે એમાં અડધી વાટકી ખાંડ એડ કરીશું અને 2-3 ઉકાળા આવવા દઈશું। સાબુદાણાની ખીરના 2-3 ઉકાળા આવે અને બટાકાનું શાક આપણે બાજુના ગેસ ઉપર ચડવા મૂકીશું અને અહીં આપણે સાદો મોરિયો બનાવવાની શરૂઆત કરીશું। પેનને આપણે ગરમ કરીશું, એટલે આપણે 3 ચમચી ઘી એડ કરીશું। આપણે શાકને હલાવીને જોઈ લઈશું ચડ્યું છે કે નહીં। શાક ચડવાની વાર છે, આપણે ફરીથી ઢાંકીને ચડવા દઈશું। ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું એડ કરીશું અને આ મોરિયાને મેં અડધો કલાક પલાળીને રાખ્યો છે, એ એડ કરીશું। મોરિયામાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે આ મોરિયાને ઢાંકીને ચડવા દઈશું। ગેસની આંચ આપણે ડીમ કરી દઈશું। ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ખીરમાં આપણે એલચી પાવડર એડ કરીશું અને બદામની કતરણ એડ કરીશું। ખીર બનીને તૈયાર છે। હવે આપણે શાકને ચેક કરી લઈશું। શાક ચડી ગયું છે। હવે આપણે એમાં લીલા ધાણા એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું। ફરાળી આલુ પૂરીનો લોટ બાંધી લઈશું। આપણે એમાં 2 ચમચી ઘીનું મોવણ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને બટાકાને આપણે છીણી લઈશું। થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું।
હવે આપણે લોટના લોયા બનાવી લઈશું. મોરિયો ચડી રહ્યો છે. પૂરી તળવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે અને બટાકાનું શાક અને સાબુદાણાની ખીર બનીને તૈયાર છે. મોરિયો પણ બનીને તૈયાર છે. હવે આપણે થોડા લીલા ધાણા એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે પૂરી વણી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરીને તળી લઈશું. તો બીજા દિવસની વ્રતની થાળી માટે મેં સાબુદાણાની ખીર બનાવી છે. બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે અને સાદો મોરિયો બનાવ્યો છે અને ફરાળી પૂરી બનાવી છે. તો નવરાત્રિના બીજા દિવસ માટેની ફરાળી થાળી બનીને તૈયાર છે. મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. ફરીથી મળીશું આવા એક નવા જ વિડીયોમાં. બાય બાય.